હા મારી દીકરી, તારો પોકાર સાંભળીને જો હું ચોટીલાના ડુંગરેથી દોડતી ન આવું ને તો આ ચોટીલાની ચાઉંડને કોઈ માને નહીં હો. આ આવી મારી દીકરી પવનના રેલે હું. બાપુ તમે બે દિવસથી કામે ન જાતા, માર હારે નારે રહ્યો, તમારે રજા હે? હા બટા, 2-3 દિવસ માર કામ બંધ છે ને એટલે મને એમ થાય ઘરે ને ઘરે રહું. હે બટા, હું કામે ઉયો તો એટલે તારમાં કાંઈ કહેતી નથી ને તને? ઓ નો ના તો વાંધો નહીં માર દીકરી. અય બેરી, એ તું ખાવાનું કરીને રાખ ને, ત્યાં વાડીએ જઈને ડોબા પાતો હો. એ કાઈ વાંધો નહીં, તમ તમારે જાવ ડોબા પાયાવો એટલે હું મારી ઢીંગલીને થોડોક શેરો બનાવીને ખવડાવી દઉં. એ બટા, એ હમણે હું વાડીએ જઈને આવું હો. શું તું શિબરા જેવી, શું તું બાપા પાયે બેઠી બેઠી હાંધા કરતી હતી મારા? મેં કાઈ માં બાપુ ન કીધું, માં બાપુએ મને કીધું ને તોય મેં ના પાડી હતી. મને તારી ખબર છે હા ધૂળકી, જો કોઈ દી આ તારી નવી માના હાંધા કર્યા છે ને તો કાન વશે માથું કરી નાખી શિબરી. પણ મેં કાઈ કીધું જ નથી, મને મારો મને મેં તો કાઈ કીધું જ નથી, મને આમ સાની મોની કામ કરે ને વ્યો જો બાપો તો. અને મારી ગટીને એકદાન મારે બાંધીને મારવી પડશે. એમ જ કરું, મને બાંધી દઉં. અહીંયા બેસ. તને છે ને ચૂડી નાખી છે. ભૂલા સીધા પકડ ને આ ભયા મારા હાંડા કરવા તારે કા? આ તો તને જો હાંડ લગી રોટલો ને શાકે ખાવા દઉં ને તો મારું નામ રેખલી નહીં. બહુ તારે ભાટકવા વ્યૂ જાવ કા? બાપુ આવે તા તો કેવી મીઠડી થઈને ખરામાં બેસી જાય છે. લે ચૂપ ચૂપ, એકદમ ચૂપ, અવાજ જરાય નહીં. અને હા ભાઈ, જો હાંધા કર્યા છે ને આ બલાને બાંધી દઈશ તો આ બધાય મારા ઘરના કામ કોણ કરશે? પહેલા હું સફરજન લઈ આવું અને પછી આને છોડીને બધાય કામ કરાવી લઉં. વાડીનું બાનું કરીને તો નીકળ્યો હું. હવે ઘરે જઈને ચેક કરવું છે મારી છોડીને મારી બાયડી કંદળે છે કે નહીં. આ ગામના કહી હું માનતો તો નથી, પણ આજ પાકું કરવા દે. તો માર ઘરવાળાના જ પગ દેખાય. હાય માં ખબર પડી જશે તો મારા તો મારી ભીંગડા કાઢી નાખશે. મારે કઈક આઈડિયો કરવો પડશે. પગ લાગી બોલતી ને કાશો નો. ઓય માં, ઓય બાપા, ઓ બાપા, પણ હું છું બેરી. ઓ બાપા, પણ હું થાય તું કે મને પેટમાં દુખવા માંડ્યું. એ બેરી ઊભી થા, એ વાડીએ જાતો તે તાર કહેવાય નહીં. એ બેરા મને આતારે દુખવા માંડ્યું. ઓ બાપા, અન છોડી હું કરે હે? શેરો ખાય હે. હાલ હાલ કાયો તને દવાખાને લીધું. હાલ હાલ બેરા હારું મને દવાખાને લઈ જાયગા. ઓ બાપા, પેટમાં દુખે. મારા બાપુ કે છે હમણાં તો બોલતા હતા આજ મારા બાનું માથું મારા બાપુ કહી દેવું એક મારે એ બાપુ મને બાંધી દે કોઈ મારો અવાજ સાંભળો એ બાપુ એ ચાવડમાં મારો કોઈ અવાજ ના સાંભળતું તમે મારો અવાજ સાંભળો. મારા બા તમારી રોજ ભક્તિ કરતા હતા, હું તમારી રોજ ભક્તિ કરી એ સાઉન્ડમાં મારી વારે આવો.
અરે મારી દીકરી, આજે તારી માના ભક્તિના ફળ હું તને દેવા આવું છું. અને જેવું કોઈ નો કરે ને એવું આ ચાઉંડ કરે હો. અને જેવું કોઈ નો આપે ને એવું આ ચાઉંડ આપે. અને જે કોઈ મારી તન અને મનથી સેવા અને ભક્તિ કરશે ને એના હું ધારેલ કામ કરીશ હો. અને જે કોઈ મારી દુખી દીકરીઓને હેરાન કરશે ને એને હું રસ્તે રજડતા કરીશ હો. દીકરી, એ દીકરી બટા, સુતી છો કે પછી જાગેસ? મારી દીકરી તો રોઈ રોઈને સૂઈ ગઈ લાગે છે. અરે મારી દીકરી તો જરાય ન જાતી નહીં. આ તારા ઘરના કામ હું ચોટીલાની ચાઉંડ મારા હાથેથી કરીશ. શું બેઠા છો? કામે જાવ કામે. એ રતન બાબુ કામ બંધ છે અત્યારે. પણ પાણાની ઓટડી આવ ભાણા કાઢી નાખ્યા હાવ. એ લુગડા ધોવા જાવ તમે. અમારે લુગડા ધોવાનું તમારી બળતરા અમને લાગે છે એ બટા. અમને સલાહ નથી દેવી, જાવ તે. ધંધો કરો ધંધો, તમારી માનો છોકરો. એ જાવ ને દેતા ધંધો વિયા દેજો હો નોકરી ઉપર. એ બિપિન, એ આટલા બધા માવા નો ખવાય, કેન્સર થાય છે. ખોરના ભાવ નો જઈશ કાકા તું. એટલે મગના તારી વાત થાશી હો. આ સેલો માવો હવે આજનો દી ખાઈ લઉં. હા ઓય બાપા રે, ઓય માં. ઓલે હું છું. એટલે આને પેટમાં દુખે છે એટલે જાવ કાયો કા લઈને દવાખાને. એ પણ આવું એટલી બધી ઉતાવળમાં હાલને તું. એ આ નાટક ક્યાં કરે? એ આમ જો આ ઢોંગી એ સાગરા, એ આ તો હે ને ખર્ચામાં ઉતારવાના ધંધા છે. એ કાંઈ નહીં થાતું ને સમસામતા સગડા છે ને 10-15 હજાર નાખી દીધી દવાખાનામાં. હાચી વાત હો. દોરા ખાતો તીથી નાટક કરે છે. એ આ પેદુની નાટક કરે હે, મને ખબર હે. પાણીને આવીને એ પેદુની આવું ને આવું કરે હે. ઊભી થઈને જો તો ખરી, મેં તારા ઘરના બધા જ કામ કરી નાખ્યા છે. એ તમે કોણ? અરે મારી દીકરી, તે મને ન ઓળખી? હું તારા કુળની દેવી ચોટીલાની ચાઉંડ. અરે મારી દીકરી, તે મને બોલાવી એટલે તો હું આવી. અને મારી દીકરી, તારા જેવી થોડી દીકરીઓ મને ગમે ત્યારે યાદ કરીને હું પલવારમાં હાજર થાવ છું હો. એ તમે ચાઉંડમાં હો? પણ તમે આઈથી ગાયંગા વઈ જાવ, નકર મારા બા આવશે ને તો તમને ધક્કા મારીને બાંધી દેશે મારા ઘોડે. અરે મારી ઢીંગલી, તું તો સાવ નાદાન છો. અરે મારી ઢીંગલી, આજ પછી તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. પણ ચાઉંડમાં તમને ખબર હે, મને મારા બા બહુ મારે અને મને બધું કામ કરાવે. અરે મારી દીકરી, આજ પછી તને આ કોઈ આ ઘરના કામ નહીં કરાવે. અને તને જેને દુઃખ દીધા છે ને એ તો તારા પગમાં પડીને તારી માફી માંગશે. અને મારી ઢીંગલી, તને જીવનમાં ગમે ક્યારે દુઃખ પડે ને આ ચોટીલાની ચાઉંડને યાદ કરજે. હું ડુંગરેથી દોડતી આવીશ હો.
બેરી દવાખાનું શેઠું ન જાજુ. ઓય મારી રે એ બાપ રે આ પેટમાં દુખવાનું નાટક કરતી હતી અને આ આંખોમાં મારે શું થયું મને કાઈ દેખાતો નથી હું કરવું હવે એ હાલ ને બેરી. એ બેલા એ મને કાઈ દેખાતું નથી અરે એ ઘડીક કે પેટમાં દુખે છે, એ ઘડીક કે કાંઈ દેખાતું નથી. એ તને થાય છે શું એ જ મને ખબર પડતી નથી. એ બેલા હું આજુ કા ગાઉં મને કાઈ દેખાતો નથી એ આલુ બીજા. એ બેલા હું શું કરીશ બાપા મને કાઈ દેખાતું નથી પણ હાલ ને હવે શું કરવું? એ શું બાપા કરો હો હજી તમે બેટા સોલું થયું છે. એ બાપા એ તમને એક વાત કહું હા? એ ઓલી રેખલી રહી ને આ સગને નવી બાયડી કરી હા. એ એની છોડીને કેટલી હેરાન કરે હું ને માર દાદી બે કાલ પાણી ભરવા જા ને તે આવડો મોટો ગોરો લઈને પાણી ભરવા કાઢી બિચારી ઉપડે ઈ નથી પણ એનેથી ન ઉપડે. પણ રેખલી કેવી ભૂંડી છે તને ખબર છે? જો આપણે કાંઈ કહેવા જાય ને તો આપણને હારે બાજવા મળે. આમ જો બેટા એટલે મને જ ઘણું છોડીને દેખીને ઘણું ઓલું થાય છે પણ મારે કરવું શું એમાં? એટલે આપણે એને કાંઈ કહેવા ન જવાય ને આપણા હારી બાજ છે. એ બાપા ઈ તો એમે હત્યું કાલ નકર તો ઈ બિચારીને લાગે થોતે ઓલો ગોરો લઈને આવી હતી ને તે ગોરોય પાણીનો પડી ગયો અને એની માની બીક કેટલી લાગે અમને કે મને તાર માર ઘીરે લઈ જાવ મેં કીધું બટા અમાર ઘીરે લઈ જાય છે ને તો તાર માં અમાર હારે બાજ છે અને મૂકવા ગયું ને તોય બાજી મારી માં અમાર હારે હા પણ બાજી છે મને ખબર છે. મને આ નીકળે ને અત્યારે કેવું મને એવું થવા મળે આ સોળી બિચારીને કેવી હેરાન કરે છે. આ ગોળો ઉપડતો નથી પણ તો આને ભરવા કાઢે પાણી. પણ મેં ઘણું છું પણ પછી મેં તો કાંઈ કીધું નહીં. એ બાપા ઈ છોડી ઈના માતાજીને હવે યાદ કરે ને તો ઈના માતાજી ધણી થાય તો ભલે બાકી આ રેખલી કોઈનું માને એવી નથી એ માનશે જ નહીં. એ હારું હું રાંધીને આવી હા, આવું ઢાંકી દઉં હા, બધી ઢાંકી દો બહાર બેટા, જા. પીડ્યું છે